ભાઈ આજ રોજ જૂનાગઢ કલેક્ટર ઓફિસે અમે કોળી અને ઠાકોર સમાજ સાથે મળીને આવેદન દેવા માટે આવ્યા છે। આવેદન દેવાનું કારણ તો કે ભાવનગર જિલ્લાના મુવા તાલુકાના બગદાણા ગામની અંદર એક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા અને બગદાણા આશ્રમની અંદર કામ કરતા અમારા સમાજના નવનીતભાઈ ઉપર જે આવારા અને લુખ્ખા તત્વો જેની જ્ઞાત જાત કે સમાજ હોતો નથી એવા દ્વારા ખૂબ ભયંકર રીતે એમને મારવામાં આવ્યો છે। જૂનાગઢ જિલ્લાના સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા બગદાણાની અંદર નવનીતભાઈ માટે જે હિચકારો હુમલો અસામાજિક તત્વોએ કરેલો છે અને પોલીસ તંત્રએ જે પક્ષપાતી વલણ અખત્યાર કરી અને જે આરોપીના નામ આપ્યા છે એને લીધા નથી એફઆઈઆરની અંદર। એટલે આજરોજ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર દ્વારા એક આવેદનપત્ર આપી અને માંગણી કરીએ છીએ કે તાત્કાલિક જે ગુનેગારો સાચા છે એ ગુનેગારોને સજા મળે અને નવનીતભાઈને ન્યાય મળે। અમારા ધારાસભ્ય, અમારા કેબિનેટ મંત્રી, વિરોધ પક્ષના તમામ ધારાસભ્યો, સમસ્ત કોળી સમાજના આખા ગુજરાતના આગેવાનો આ બનાવને વખોડી કાઢ્યો। માનનીય મુખ્યમંત્રીને કાલે આવેદન આપીને માંગણી કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ પણ સહાનુભૂતિ આ દખલ કરી છે અને સીટની રચના કરી છે। હવે પાણીનું પાણી અને દૂધની વાત કરે અને અમે પણ એ રાહ જોઈ કે ખરેખર નવનીતભાઈને એક ન્યાય મળે। જો ન્યાય નહીં મળે તો કોળી સમાજમાં એટલો બધો આક્રોશ છે કે આખા ગુજરાતમાં એવડું મોટું આંદોલન થવાનું કે કોઈને રોકવાની તેવડ પણ એમાં હશે।